એક બાજુ અમદાવાદ પૂર્વમાં જે નાગરિકોની સંખ્યા છે એ પ્રમાણમાં તમે જોવા જાઓ તો ગાર્ડનો ખૂબ જ ઓછી સંખ્યામાં છે. તેમાં પણ ત્યાં કેવી રીતની તકલીફ પડે છે, હાલાકી પડે છે, આજે તેની વાત કરવી છે. તો વાત કરીએ તો પૂર્વ અમદાવાદના ઠક્કર બાપાનગર વોર્ડમાં અંબિકા ગાર્ડન આવેલી છે તેની, કે ત્યાં દરેક અઠવાડિયામાં 2-4 વખત જ્યારે ત્યાં યોગા કરતા હોય, કોઈ વોકિંગ કરતા હોય ત્યારે ત્યાંના કર્મચારીઓ દ્વારા ત્યાં પાણી છાંટવામાં આવે છે, રોડ વાળવામાં આવે છે. ત્યારે જે ડમરીઓ ઉડે તે લોકોના સ્વાસ્થ્યમાં જતા હોય છે, તેના લીધે તે હાનિ પહોંચતી હોય છે. પરંતુ જ્યારે વારે વાર આ બાબતે લઈને ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે થોડું 2-4 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ આની પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવે છે. પછી જ્યારે ક્યારેય પણ સર્વરની ટીમ આવતી હોય સ્વચ્છતા અભિયાનના નિમિત્તે, ત્યારે પણ આ પરિસ્થિતિ કરવામાં આવે છે કે જ્યારે વહેલા લોકો કોઈ યોગા કરતા હોય ત્યારે આની આ સ્થિતિ રીતે વાળવામાં આવે છે, ધૂળ ઉડાડવામાં આવે છે. એના લીધે અનેક લોકોને તકલીફ પડતી હોય છે. ત્યારે આ સ્થિતિને લઈને, આ તકલીફને લઈને ત્યાંના જે જાગૃત નાગરિકો છે તેનું શું કહેવું છે તે પણ જાણો. શું તકલીફ પડી રહી છે ગાર્ડનને લઈને આપને? હું જોઈ રહ્યો છું કે અંબિકા પાર્ક ગાર્ડન બાપુનગરમાં આવેલું છે અને એમાં સવારે કયો વોર્ડ લાગે? બાપુનગર ઠક્કરનગર વોર્ડમાં, અને અંબિકા પાર્ક ડુપ્લેક્સની પાછળ આવેલો છે. અને એમાં સવારે 50 માણસ યોગા કરતા હોય છે, 50-60 માણસ વોકિંગ કરતા હોય છે, 40-50 માણસ સ્વાધ્યાયવાળા આવીને એમનો બી પાઠ કરતા હોય છે. એના વચ્ચે આ લોકો ઘણીવાર 6:30 વાગે, 7 વાગે, 8 વાગે કોઈ એમની દિલ્હીથી કે કોઈ પણ ઇન્સ્પેક્શનની ટીમ આવવાની હોય એટલે એ લોકો એમની હેલ્થની પરવા કર્યા વગર ધૂળ ઉડાડવાનું અને ઝાડુ મારવાનું શરૂ કરી દે. અને પાણી છાંટવાનું હોય તો પાણી બી છાંટવાનું, એમાં બેઠા હોય એમને ઊભા કરીને પાણી છાંટવાનું શરૂ કરી દે, અને એ બી ટેન્કરથી ડાયરેક્ટ પાણી છાંટવાનું. અને આવી બધી અવ્યવસ્થા અને મતલબ જેની કે અપેક્ષા ના હોય. કોઈ ગાર્ડનમાં સફાઈ સાફસૂફીની એક્ટિવિટી માટે સમય અંદર લખેલો જ છે કે બપોરે 11 થી 4 કે બપોરે 12 થી 4 કે એમાં કંઈ કરવાનું હોય છે. તો આ લોકો સવારે જ્યારે અમને બપોર પછી ના કરવું પડે એટલા માટે સવારે કરી લે છે કે શું છે એ અમને ખબર નથી પડતી. આજે અમે એ જોયું કે જ્યારે ઝાડુ વાળવાવાળા ભાઈને પૂછ્યું તો એ કહે કે ગાર્ડન કમિટીવાળા આવ્યા છે એટલે કરીએ છીએ. એમને પૂછ્યું હતું કે દિલ્હીથી ટીમ આવવાની છે એટલે કરીએ છીએ. તો આ વસ્તુ એમને કરવી હોય તો બપોરે જ્યારે ગાર્ડનમાં કોઈ ના હોય અને જ્યારે યોગા કે આવી બધી જે ઘરડા બુઢા મોટા ઉંમરલાયક માણસો ના કામ કરતા, ના કંઈ કરતા હોય એ વખતે કરે તો એ એમના માટે સારું છે. પણ રોજ અઠવાડિયામાં 2-3 વાર અમને કહેવા છતાં પણ આજે એમને આવું સવારે અત્યારના ટાઈમમાં 7:10 કે 7 વાગ્યા છે, 7 વાગ્યાનું ઝાડુ મારવાનું શરૂ કરી દીધું છે. અને બધા કોઈ માસ્ક વગર અને એમને ફરતા હોય એવા લોકોને, કોઈને એલર્જી હોય કે કોઈને શરદી ખાંસી હોય, એ લોકોને હેરાન કરે છે આવી રીતે. તો આ તો હતી આ સિનિયર સિટીઝનની વ્યથા. હવે જોવાનું એ રહ્યું કે આ સમસ્યાને લઈને આવનારા સમયમાં કોઈ પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન યથાવત રહેશે.